પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. વાંચીએ છીએ રકમ પેલી. શું કીધું છે દાખલામાં? મોસટ ટાઈમપી દાખલો. બે સમકેન્દ્રિત વર્તુળ છે, એની બે ત્રિજ્યા, એકની 13 સેમી છે અને એકની 12 સેમી છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. આ રીતનો એક દાખલો હશે 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 ને હશે. આ દાખલામાં તમને બે માંથી એક દાખલો સાબિત કરવાનો કદાચ ઓપ્શનમાં કાઢવો હોય તો કાઢી નાખવાનો, પણ આ દાખલો ઓપ્શનમાં કાઢવાનો નહીં. હાલો તો બે વર્તુળ દોરું જે સમકેન્દ્રિત હોય. આ પેલું વર્તુળ છે, આ બીજું વર્તુળ છે. હાલ ભાઈ ટમ ટમ ટમ. આ બીજું વર્તુળ છે. આ બે વર્તુળ થઈ ગયા, એનું કેન્દ્ર આવડું આ છે, બરાબર. હવે આ મોટા વર્તુળની જીવા જે છે એ નાના વર્તુળને જો અહીંયા સ્પર્શે છે કે નહીં, તો આ જીવાનું નામ આપી દઉં A અને અહીંયા નામ આપી દઉં B. હા કે ના? ઓકે. હવે આ નાની ત્રિજ્યા થઈ, નાના વર્તુળની ત્રિજ્યા છે. હા તો પાડો, તો વાંધો નહીં. તો નાની ત્રિજ્યામાં આપણને 2 આપી છે, એક 13 આપી છે ને એક 12 આપીશ. કઈ મૂકું? આ 12 મૂકું. હવે અહીંયા O કેન્દ્ર છે એવું સમજો. O થી B સુધી આ મોટા વર્તુળની ત્રિજ્યા થઈ. આ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી આપી આપણને? 13 સેમી આપી. હવે અહીંયા જે છે O થી અહીંયા નામ આપી દઉં P. શું નામ આપી દઉં? P. આપણને જીવા ગોતવી છે. તો અહીંયા OP તમે 9મા ધોરણની અંદર 10મું ચેપ્ટર આવે છે વર્તુળ, એની અંદર શીખી ગયા કે વર્તુળનો કોઈ પણ જીવા હોય અને એને તમે લંબ દોરો તો એ લંબ દ્વિભાજક હોય. કેવો હોય? એટલે કે કાટખૂણોય પડે અને P છે AB નું મધ્ય બિંદુ થાય. P શું થાય? એટલે મારે AB ગોતવું હોય તો જો હું PB ગોતી લઉં અને એનું ડબલ કરી નાખું એટલે AB મળી જાય, કારણ કે P શું છે? મધ્ય બિંદુ છે. તો મને તો જીવા ગોતવી છે. જીવા શું છે? AB. તેનો મતલબ એવો થાય કે જો હું આ PB ગોતી લઉં અને એને ગુણ્યા 2 કરી નાખું એટલે મને AB મળી જાય, એટલે 2 ગુણ્યા PB. ઓકે. તો આ કાટખૂણો પડ્યો તો પાયથા દાદાના સૂત્રનો ઉપયોગ કરીને PB ગોતી લેવાનું. તો પાયથા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ. કોનો વર્ગ? કર્ણ કોને કહેવાય? તો કે કાટખૂણાની, અને કર્ણ કહેવાય. એટલે કર્ણની લંબાઈ વર્ગ એટલે OB નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PB નો વર્ગ. હા કે ના? હવે OB કેટલા છે? 13. એટલે અહીંયા 13 નો વર્ગ બરાબર OP કેટલા છે? 12. એટલે 12 નો વર્ગ વત્તા PB વર્ગ એમ. તો 13 નો વર્ગ કેટલો થાય? 169. 12 નો વર્ગ 144 વત્તા PB નો સ્ક્વેર 144 પ્લસ છે આ બાજુ તો 169 માઇનસ 144 બરાબર PB સ્ક્વેર. અને 169 માંથી 144 માઇનસ કરો કેટલું વધે? 25 ઇઝ ઇક્વલ ટુ PB સ્ક્વેર. હવે 25 નું વર્ગમૂળ કેટલું નીકળે? 5. તેથી PB બરાબર આપણને કેટલા મળી ગયા? 5. તો હવે શું કરવાનું ભાઈ? 2 ગુણ્યા PB એટલે 2 ગુણ્યા 5 કરી નાખીએ ભાઈ, તો કેટલા આવે? 5 દુ 10. અને અહીંયા સેમી આપ્યો એટલે આપણે લખી નાખવાનું સેન્ટીમીટર. સમ થઈ ગયો પૂરો. તો આવો સમ 3 માર્ક્સનો ઈઝી પૂછાય, બોર્ડની અંદર મૂકવાનું નહીં. આવ્યો નથી ને ગયો નથી. એના પછીનો સમ કરીએ ભાઈ, સેમ ટુ સેમ. એ જ રીતનો કરવો સાથે કે હું કરાવું? પણ હું કરાવું છું. તમે બોલતા જાઓ, તમે બોલો એમ હું કરતો જાઉં, બરાબર. 2 વર્તુળ દોરું. ચાલો આ પેલું વર્તુળ આવડું, આ બીજું વર્તુળ બરાબર ને. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે. આ વર્તુળની થઈ ગઈ જીવા. નામ આપી દઈએ A અને B. આનું મધ્ય બિંદુ આ O બરાબર ને. હાલો, બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 26 ને 24 છે તો અહીંયા 26 લખું કે 24? તો આ OP નાની ત્રિજ્યા એટલે 24, મોટી ત્રિજ્યા એટલે 26. કોઈને કઈ ડાઉટ આમાં? નહીં. આપણે PB શું કરવાનું? ગોતવાનું. તો આપણે જીવાની લંબાઈ શોધવાની છે. એ જ રીતનો દાખલો. બોલો હાલો, શું કરશું? પાયથાગોરસનું સૂત્ર OB નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP નો સ્ક્વેર વત્તા OB કેટલા છે? આગળ હવે અલગ રીતના દાખલા. જાગોસ ને બધાય? હાલો, શું કીધું? PA અને PB એ O કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે. અહીંયા એક વર્તુળ છે, અહીંયા બીજી રીત શરૂ થાય, ખૂણાવાળા દાખલા શરૂ થાય, ધ્યાન રાખજો. આનું કેન્દ્ર કયું છે? O. અહીંયા એક બિંદુ છે, શું છે? P. PA આ વર્તુળનો સ્પર્શક છે બરાબર, એટલે અહીંયા લખું PA. અહીંયા એક બીજો સ્પર્શક છે, કયો છે? PB.
આ બે વર્તુળના સ્પર્શકો છે બરાબર. આગળ હું કીધું ભાઈ APB એટલે કે APB આ ખૂણો કેટલાનો આપ્યો 50 નો આપ્યો છે. તો આપણને OAB ગોતવાનું કીધું. તો હું અહીંયા જો ધ્યાન રાખો આ O અહીંયા બેને જોડી દઉં છું. OA અને OB ને હું કરી દઉં છું જોડી દઉં છું. હવે શું ગોતવાનું કીધું OAB એટલે મારે અહીંયા AB ને જોડવું પડશે ને હા કે ના. તો જરાક ધ્યાન રાખજો. તો હવે ખબર પડવી જોઈએ કયો ખૂણો તો કે આવડો આ ખૂણો OAB. કોઈને કઈ ડાઉટ છે ભાઈ નહીં એટલે કે આવડો આ ખૂણો ડન છે. તો હવે તમને આકૃતિ દોરતા આવડવી જોઈએ. પહેલા શું હતું ભાઈ તો કે PA અને PB આપ્યું હતું. પછી મેં OA જોડ્યું OB જોડ્યું પછી AB દોર્યું. હવે અહીંયા હું OP જોડી દઉં છું. અહીંયા શું જોડી દઉં છું પણ એ હમણાં પછી જોડું. પહેલા આપણે એક કામ કરીએ. હવે આ જે છે ખૂણો P એ 50 છે. તો આપણે સૌથી પહેલા આવડો આ ખૂણો ગોતી લઈએ ખૂણો O. શું ગોતી લઈએ ખૂણો O. જ્યારે ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે આપણે શીખ્યા હતા શું નિયમ હતો કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા ધ્યાન રાખો ખૂણો આ ખૂણો કયો છે AOB એટલે ખૂણો AOB વત્તા આ ખૂણાનું નામ હું APB એટલે ખૂણો APB બરાબર 100 થાય કે ન થાય. તો આ AOB આપણે શું કરવું છે ભાઈ ગોતવું છે. આ તો આપણને આપ્યું છે કેટલું આપ્યું છે 50. કોઈને કઈ ડાઉટ ઇઝ ઇક્વલ ટુ 180. 50 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે ખૂણો AOB બરાબર 180 માઇનસ એટલે AOB ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવે 130. હવે અહીંયા હું શું કરું છું વિદ્યાર્થી મિત્રો OP જોડું છું. શું કરું છું OP. તો હવે આ વર્તુળને હું થોડુંક મોટું કરી નાખું ટોમ ટમ ટોમ. હા હલકું હળ દેખાવું તો જોવે. તો હાલો અહીંયા ધ્યાન રાખો. હવે તમે ધ્યાનથી જુઓ બચ્ચાઓ એવો કલર કરું કે જે દેખાય. ઓકે આ 50 છે. આવડો આ ખૂણો મળ્યો એ કયો મળ્યો આપણને કેટલો મળ્યો 130 મળ્યો હમણાં ગોત્યો. પણ મેં આ OP જોડ્યું તો એ ખૂણાના બે ભાગ પડી ગયા કે ન પડી ગયા હા કે ના. આ એક ઉપરનો ભાગ અને એક તો કેટલા બે ભાગ પડે. તો અગર હું 130 ભાગ્યા 2 કરું તો મને આવડો આ ખૂણો મળી જાય. આ ખૂણાનું નામ શું થાય AOP અથવા અહીંયા હું આ OP અને AB એકબીજાને જ્યાં છેદે ત્યાં નામ શું આપી દઉં એમ. તો આપણને આ મળી જાય ને AOM મળી જાય કે નહીં AOM. હું કરીશું આના કેટલા ભાગ પડશે 2. તો અહીંયા ધ્યાન રાખજો હાલો. તો હું અહીંયા કરું છું ખૂણો AOM બરાબર ખૂણો AOP ભાગ્યા કેટલા કરવાના 2 એટલે કે 130 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો મળે 65. કેટલો જવાબ મળે 65. કોઈને કઈ ડાઉટ છે ઓકે. આપણે કયો ખૂણો ગોતવાનો છે તો કે આપણને ગોતવાનો છે OAB. તો હવે જો આમાં મજા આવશે. આ ત્રિકોણ તમે જુઓ OAM. હવે આ તો કાટખૂણો છે અહીંયા મેં દોર્યો તમને ખ્યાલ આવે તો ટણટણ ભાઈ ક્યાં વ્યૂ જશે એકલું એકલું લે એ કે મારા બાપાએ મને કીધું તો જા ભાઈ બીજું તો હું હાલો જો આ કાટખૂણો બરાબર ને. તો આ કાટખૂણો છે એટલે આ તો 90 ડિગ્રી હશે. આ કેટલો હશે ભાઈ 90 અંશ. આવડો આ મળ્યો કેટલો મળ્યો 65 અને આવડો આ ખૂણો ગોતવો. તો તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો 3 ખૂણામાંથી 2 ખૂણા છે એક ખૂણો 65 છે બીજો કેટલો છે તો ત્રીજો મળી જાય કે ન મળી જાય તો આપણે ગોતી લઈએ. જાગો છો બધાય હાલો. તો હું હવે આને પાછું નાનું કરી નાખું એ તમને સમજાવવા માટે કર્યું હતું. તો અહીંયા લખું છું ત્રિકોણ. કયું ત્રિકોણનું નામ લખું છું ધ્યાન રાખજો. ત્રિકોણ કયું લેવાનું છે OAM. તો ત્રિકોણ OAM માટે હાલો. કોઈને કઈ ડાઉટ હવે જરાક ધ્યાન રાખજો. પહેલા હું કયો ત્રણેય ખૂણાનું નામ લખવાનું છે. તો પહેલા હું ખૂણા M નું નામ લખું છું. તો કેમ લખાય M નું નામ ખાલી એમ નહીં લખાય AMO અથવા O થી શરૂ કરો તો OMA. તો અહીંયા લખી નાખું AMO. તમારે OMA લખવું હોય તોય વાંધો નથી વત્તા. હવે આવડા ખૂણાનું નામ લખવું છે તો આ ખૂણાનું નામ કેમ લખાશે AOM. O વચ્ચે આવવો જોઈએ બરાબર ને AOM. જે ખૂણાનું નામ લખો એ ખૂણો ક્યાં આવવો જોઈએ વચ્ચે. હવે આવડો આ ખૂણો OA નું નામ લખવું છે એટલે OAM એટલે ખૂણો OAM બરાબર 180. હવે આ કાટખૂણો હતો એટલે 90 બરાબર ને. આ કેટલું હતું 65 એટલે 65 બરાબર હા કે ના.
આ પેન થોડીક જાડી કરવી પડશે ને. હાલો આગળ અહીંયા જઈએ. પછી વત્તા ઓ એ એમ ઇઝ ઇક્વલ ટુ 180. 90 + 65 155 વત્તા ખૂણો ઓ એ એમ ઇઝ ઇક્વલ ટુ 155 પ્લસ છે. આ બાજુ આવે તો માઇનસ. શું જવાબ આવશે? તો ખૂણો ઓ એ એમ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 155 એટલે કેટલો જવાબ આવે? 125. ખાલી 25. ઠીક, મને આવડે નહીં. કોઈને કઈ ડાઉટ છે? તો દાખલો પૂરો થઈ ગયો, કરાવીએ. પણ હજી 1 મિનિટ, હજી એક સ્ટેપ બાકી છે, પણ પેલા આટલું સમજી લઈએ. યસ બચ્ચા? હા બેટા, એ નિયમ છે કે ભાઈ આ બીજાને જે છે એ લંબ હશે. આ બે લાઈન છે એ બી અને ઓપી એકબીજાને શું હોય? લંબ હોય. આમ બી ખબર પડે, એક ઊભી લાડી એક લીટી હોય ને એક આડી લીટી હોય, એટલે ખૂણો કયો પડે? અહીંયા 90 નો પડે. બરાબર ને? એ 9મા ધોરણની અંદર વર્તુળનું ચેપ્ટર હતું, એની અંદર આવ્યું હતું. બાકી આમ બી ખબર પડે, આ ખૂણો કેટલાનો પડે? 90 નો. કારણ કે આ બે એકબીજાને શું છે? લંબ છે. એકચ્યુઅલી આ જે ઓપી છે ને ઈ એ બી ને દ્વિભાજે છે. બરાબર? એટલે કે આ એમ જે છે એ એ બી નું મધ્ય બિંદુ છે. એટલે કે ઓપી એ બી નો લંબ દ્વિભાજક છે. એક દાખલાની અંદર આવશે જે મેં લીધો છે, આમાં એ પણ આઈએમપી છે. ક્યારે આવશે એટલે અત્યારથી સમજાવી દો. એટલે એમ જે છે એ બી નું શું થશે? મધ્ય બિંદુ થશે. સમજાઈ ગયું ને? લંબ દ્વિભાજક એટલે 90 નો ખૂણોય બને એટલે આય બને. હાલો હવે દાખલામાં આપણને ઓ એ બી ગોતવાનું કીધું હતું. અહીંયા તો ગોતું ઓ એ એમ. તો હવે ઓ એ એમ કયો કે લાઈન મોટી કરીને બી કરી નાખો. ખૂણો તો થોડો બદલાવાનો છે. તો તેથી કહીને આપણે શું લખશું? ખૂણો ઓ એ બી ઇઝ ઇક્વલ ટુ 25 અંશ. સમ થઈ ગયો પૂરો. કારણ કે ઓ એ એમ કયો કે ઓ એ બી કયો, ખૂણો તો એને જ રહે, ખાલી લીટી મોટી થાય એમ થી બી સુધી, બાકી કંઈ ફરક પડે નહીં. સમ પૂરો થઈ ગયો. હાલો તો હજી એક વખત યાદ કરીએ કેવી રીતના કર્યું સાહેબ. તો કે ભાઈ આ 50 હતો એટલે આ મળ્યો 130. એના બે ભાગ થયા એટલે આ ભાગ કેટલાનો મળ્યો? 65. આ 90 નો હોય અને ત્રીજો ખૂણો એટલે આપણને મળી ગયો 25. વાર્તા પૂરી થઈ ગઈ. સંપૂર્ણ. ડન? મને આવડતું નથી. શું કીધું ભાઈ? વાંચો ઝડપથી. ઓ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં જીવા PQ ની લંબાઈ 8 સેમી છે. હા, મજા આવશે. હવે એને આપણને એમ કીધું P અને Q પરના સ્પર્શકો T બિંદુને છેદે છે અને TP ની લંબાઈ શોધો. આ દાખલાની અંદર મોતિયા મરી જાય જો ધ્યાન ન રાખ્યું તો. બાકી તમે વિડીયો જોશો 2 પેજની અંદર જે છે એ દાખલા હશે, પણ હું તમને 2 સ્ટેપની અંદર સમ કરાવું છું. ધ્યાન રાખજો. આકૃતિમાં ખાસ જોવાનું છે. આકૃતિ દોરતા આવડે તો સમ આવડે. હવે હું આકૃતિ મોટે એટલે દોરું છું કે તમને લોકોને સરસથી બધા ખૂણા દેખાય. હવે અહીંયા ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે. આમ વચ્ચો હોવું જોઈએ ને, આમ નિશાની લેવી પડે. હાલો ડન. આપણને ત્રિજ્યા કેટલી કીધી ભાઈ? 5 સેમી. એટલે આવી રીતના હું દોરી નાખું. ત્રિજ્યા કેટલા સેમી કીધી? 5 સેમી. કોઈને કઈ ડાઉટ છે? હવે આપણને એમ કીધું ઓ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળમાં એક જીવા PQ છે. જીવા શું છે? PQ. ક્યાં લેવાનું છે એ ખબર નથી પડતી, સમજજો. હવે PQ ની લંબાઈ આપણને આપી છે 8 સેમી. P અને Q પરના સ્પર્શકો T બિંદુને છેદે. મતલબ P અને Q સ્પર્શકો છે. અહીંયા લખું છું P, અહીંયા લખું છું Q. આના સ્પર્શકો જે છે એ એકબીજાને ક્યાં છેદે છે ભાઈ? T બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? એટલે અહીંયા જે છેદે ત્યાં નામ શું આપું? T. સમજણ પડી કે ન સમજણ પડી? આ P અને Q ના સ્પર્શકો ક્યાં છેદે છે? T બિંદુમાં. તો આપણને એમ કીધું PT ગોતો, એટલે આવડું આ ગોતવાનું છે. P થી લઈને કોનું માપ ગોતવાનું? T સુધી. તો એના માટે મારે પહેલા આ લાઈન જોડવી પડશે. તો આ લાઈનને હું જોડી દઉં. હાલો સીધી લાઈન કરી નાખું. આ લાઈનને થોડુંક આપણે કેન્દ્ર આમ લઈ લઈએ. કોઈને કહેતા નહીં હો, કેન્દ્ર થોડુંક આગું લીધું છે એમ. હાલો ડન છે. તો આ કેન્દ્ર આપણે અહીંયા લીધું. તો હવે ડીયર સ્ટુડન્ટ્સ આપણને એવું કીધું છે કે PQ શું છે? જીવા છે. તો આ જીવાને કહેવાય ને, આ હું થઈ વર્તુળની જીવા. મેં તમને હમણાં જ આના પહેલાના દાખલામાં શીખવાડ્યું કે આ OT અને PQ ને અહીંયા જ્યાં છેદે ત્યાં નામ આપણે આપી દઈએ M. આ M જે છે એ PQ નો શું છે? લંબ દ્વિભાજક છે. શું છે? તો આપણે અહીંયા લખવું પડશે કે OT અને PQ જ્યાં છેદે ત્યાં શું નામ આપો? M નામ અથવા લ્યો અથવા તો આપો.
બરાબર છે. હવે એ ખબર પડવી જોઈએ બેટા, એમ છે એ PQ નું શું છે? મધ્ય બિંદુ છે. તો અહીંયા લખવાનું M એ PQ નું મધ્ય બિંદુ છે. જાગો છો ને બધાય? મધ્ય બિંદુ છે. કોઈને કઈ ડાઉટ છે આમાં? હાલો આગળ વ્યા જઈએ. હવે એમ મધ્ય બિંદુ છે, તમને દાખલામાં આપ્યું PQ ની લંબાઈ કેટલી? તો અહીંયા ઉપરથી લઈને હેઠે સુધી 8 હોય તો P થી M કેટલા હોય? કેમ? કારણ કે M એનું શું છે ભાઈ? મધ્ય બિંદુ. તો આપણે તેથી લખી શકીએ, તેથી PM બરાબર 4. કેવી રીતના? તો કે ભાઈ PM બરાબર PQ ના છેદમાં 2, 8 ના છેદમાં 2, એટલે જવાબ કેટલો આવ્યો? 4. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. તો હવે હું શું કરું છું, તમને અહીંયા ખબર છે, અહીંયા શું પડે? કાટખૂણો પડે. તો આપણે આવડું આ OM ગોતી શકીએ? હા કે ના? તો OM ગોતી લઈએ. કયા દાદાનું સૂત્ર લેશું? પાયથા દાદાનું. પાયથા દાદાએ શું કીધું ભાઈ? કર્ણની લંબાઈનો. આમાં કર્ણ કોણ ભાઈ? કયો ત્રિકોણ લઈએ છીએ? OPM. તો અહીંયા હું લખું ભાઈ, ક્યાં લખું? અહીંયા લખી નાખું ત્રિકોણ OPM માટે. કોઈને કઈ ડાઉટ છે? આને પછી હું આમ લઈ લઈશ સાઈડમાં, બરાબર ને? આને થોડુંક લઈ જ લઉં, કારણ કે મને જગ્યા ઘણી બધી જોશે. હજી તો દાખલાની શરૂઆત થઈ છે, પછી આકૃતિ નાની કરી નાખશું. હાલો ને, હાલો ડન છે. પેલા આપણે આ ગોતી લઈએ OPM માટે. તો આ કર્ણ થઈ ગયો ને, OP શું થઈ ગયું? કર્ણ. તો સૂત્ર કેમ બનશે? OP નો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ PM નો સ્ક્વેર વત્તા OM નો સ્ક્વેર. તો પેલા કર્ણ લીધો OP સ્ક્વેર, પછી લીધો PM સ્ક્વેર વત્તા OM સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? ઓકે. આપણી આગળ PO છે કે નહીં? OP આપણી આગળ છે કેટલું છે? 5, 5 નો વર્ગ. PM છે આપણી આગળ 4, 4 નો વર્ગ. અને OM છે નહીં, 5 નો વર્ગ 25, 4 નો 16 વત્તા OM સ્ક્વેર. આ 16 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ. 25 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ OM સ્ક્વેર. 25 માંથી 16 જાય? હે? ન બોલે ની માના હમ 9 ઇઝ ઇક્વલ ટુ OM સ્ક્વેર. તેથી OM બરાબર 9 નું વર્ગમૂળ. કોઈને કઈ ડાઉટ? તો અહીંયા શું આવે ભાઈ? 3 આવે. ડન છે? ઓકે. હજી મારા મિત્રો આપણને એક ત્રિકોણની 3 બાજુ મળી. હવે જગતની માલિપા આ બધી વસ્તુને આપણે લઈ લઈએ થોડુંક આમ. આને હું થોડુંક નાનું કરી નાખું. હવે મોટું નહીં પહોંચાય મારા બાપ. અંડાકાર ન થઈ જાય. એ કે સાહેબ આ વર્તુળ છે કે અંડાકાર છે? એક થોડુંક રિવાઇઝ કરી લઈએ કોન્સેપ્ટ, પછી દાખલો આગળ ગણીએ. તમે 9મા ધોરણમાં 2 નિયમ શીખ્યા, એક એકરૂપ ને એક સમરૂપ. એકરૂપ એને કહેવાય કે બેયની બાજુ હરખી, બેયના ખૂણા હરખા, બધું હરખું, એને એકરૂપ કહેવાય. બે જુડવા ભાઈઓ એકરૂપ કહેવાય. સમરૂપ કોને કહેવાય? તો કે એક નાનું વર્તુળ, એક મોટું વર્તુળ, એ સમરૂપ કહેવાય. એક નાનો કાટખૂણો, એક મોટો કાટખૂણો, એ શું કહેવાય? સમરૂપ કહેવાય. બરાબર ને? તો અહીંયા 2 કાટખૂણા છે. એક કાટખૂણો આપણે લીધો એ OMP, હું અહીંયા દોરું છું, બરાબર ને? નાને OMP. કાટખૂણો કોણ છે એમાં? કાટખૂણો કોણ છે? O છે ને? કાટખૂણો O છે ને? ઠીક, એમ છે. હા, તો હું કહું આ નહીં પાડવાનું, એમ અહીંયા મૂકી દઈએ O અને અહીંયા મૂકી દઈએ P. બીજો કાટખૂણો આપણે શીખ્યા હતા, યાદ હોય તો, કે ભાઈ ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે કયો ખૂણો હોય? કાટખૂણો. તો આ કાટખૂણો થાય ને OPT. જે રેડ કલર નો કરી નાખું, મોટો કયો? OPT. આવડો આ કાટખૂણો છે ને, મોટો કાટખૂણો. તો આપણે અહીંયા લખી નાખીએ, બરાબર? તો એ હું આમ ઊભો જ દોડ નાખું, જેથી કરીને આપણને લોચા પડે નહીં. બરાબર? હાલો, એમાં કોણ કાટખૂણો છે ભાઈ? તો કે એમાં કોણ કાટખૂણો? P. બરાબર? તો વૈધું કોણ? O અને T. તો અહીંયા લખી નાખું O અને T. કોઈને કઈ ડાઉટ છે? હવે જોવા જરાક, આ ત્રિકોણની અંદર બધી કિંમત આપણી આગળ છે. દાખલા તરીકે OM આપણી આગળ છે, કેટલા છે? 4 છે. OM કેટલા છે? સોરી, OM નીચે છે. OM કેટલા છે? 3. હાલો, એટલે અહીંયા લખી નાખું 3. પછી MP કેટલા છે? 4. પછી આપણી આગળ PO કેટલા છે? 5. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. હવે આ ત્રિકોણમાં આવી જઈએ. આ ત્રિકોણમાં આપણી આગળ આ એક જ બાજુ છે, OP કેટલી છે? 5. તો અહીંયા લખી નાખું OP. અને આપણે ગોતવાનું શું છે ભાઈ? PT. દાખલામાં આપણને કીધું ને, હું ગોતવાનું ભાઈ?
PT કયો કે TP કયો, બે એક જ કહેવાય. તો હવે આપણે આ બે ત્રિકોણ સમરૂપ છે. કેવા છે? એટલે બે કાટખૂણા જ છે. તો અહીંયા લખવાનું ત્રિકોણ OMP, આ સમરૂપની નિશાની. ત્રિકોણ OPT, બસ સમ પૂરો થઈ ગયો. આની ઊભી લાઈન લ્યો, આની ઊભી લાઈન લ્યો, આની ઊભી લાઈન OM, આની ઊભી લાઈન OP ઇઝ ઇક્વલ ટુ આની આડી લાઈન MP, આની આડી લાઈન PT. હા કે ના? હાલો આની ઊભી લાઈન કેટલી છે? 3. આની ઊભી લાઈન 5. આની કેટલી છે ભાઈ? MP કેટલી છે? 4. અને PT આપણે ગોતવાનું. બરાબર? ચોકડી ગુણાકાર કરીએ. આ PT નો ગુણાકાર 3 આવે એટલે 3 ગુણ્યા PT. 5 ચોક 20. હાલો 5 નો ગુણાકાર 4 સાથે. હવે 3 ગુણાકાર છે, આ બાજુ હતો ભાગાકાર એટલે PT બરાબર 20/3. અને આ બધું આપણને સેમીમાં આપ્યું એટલે સેન્ટીમીટર. સંપૂરો થઈ ગયો. ડન છે? તો પેલા પાયથાગોરસની મદદથી આપણે OM ગોત્યું અને પછી જે છે એ આપણે બે ત્રિકોણ, મેં ત્રિકોણ અહીંયા આટલા માટે દોર્યા કે તમને સમજાય. ઊભી લાઈન, ઊભી લાઈન, આડી લાઈન, આડી લાઈન. ડન છે? ઓકે. તો આવી રીતે આ સમ તમારે સોલ્વ કરવાનો. ચાલો 2 મિનિટ છે, કરો ફટાફટ. હાલો હવે આ દાખલો હાથે કરવાનો. કરશો કે કરાવી દો? કરાવી દો. હાલો ભાઈ, બે સમ કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા કે હાથે કરશો? હાલો કરો. શું જવાબ આવે છે? હાલો જોઈએ કોનો આન્સર સૌથી પહેલા આવે. 2√15. હાલો જોવો, અહીંયા ધ્યાન રાખો, જે ન આવડતું હોય ક્યાં ભૂલ પડે છે જોજો તમારામાં બેટા. હવે તો ખબર પડી ને સમકેન્દ્રિત વર્તુળ કે એટલે આવું દોરવાનું. શું કીધું? બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 8 સેમી. તો પેલા આવડી 8 નાના વર્તુળની ત્રિજ્યા, બરાબર ને? પેલા જીવા દોરી નાખું. ઉભાઈ રહો. હા બેટા, અહીંયા જીવા દોરી નાખું. જીવાનું નામ શું આપું? A અને B. હવે અહીંયા કેન્દ્ર છે O, આ નાની ત્રિજ્યા થાય કે ન થાય? અને આવડી આ મોટી ત્રિજ્યા. અહીંયા નામ આપી દઉં P. અહીંયા શું પડે? કાટખૂણો. બે ત્રિજ્યા છે 8 અને 7. તો પેલા નાની ત્રિજ્યા લખવાની 7 અને પછી લખવાની મોટી. PB ગોતવાનું છે. તો આપણે પાયથાગોરસનું સૂત્ર મૂકીએ. OB² ઇઝ ઇક્વલ ટુ OP² વત્તા PB². OB કેટલું છે? 8 એટલે 8 નો સ્ક્વેર. પછી OP કેટલું? 7 એનો વર્ગ. અને PB² એમનેમ 8 નો વર્ગ 64 થાય. 7 નો 49 વત્તા PB². 49 પ્લસ છે, આ બાજુ હતો માઇનસ. 64 માંથી 49 જાય એટલે કેટલા વધે? એટલે કે 15 બરાબર PB². તો આપણને PB² નો જોતા, આપણને PB જોવે એટલે આનું વર્ગમૂળ કાઢવાનું. તો 15 નું ન નીકળે એટલે હું લખવાનું √15. તો આ PB મળ્યું. જીવા ગોતવાનું છે AB, એનું સૂત્ર છે 2 ગુણ્યા PB. તો હું કરવાનું 2√15. સમ થઈ ગયો પૂરો. તો હવે આપણે દાખલા નંબર 7 કરીએ છીએ. કયો કરીએ છીએ? જાગોશ બધાય? કરી નાખીએ. હાલો શું કીધું ભાઈ? દાખલા નંબર 7 માં વાંચો બધાય. બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને તો બે સમકેન્દ્રિત વર્તુળ કીધું એટલે આ પેલું વર્તુળ હોય અને આ બીજું વર્તુળ. બેનું કેન્દ્ર જે છે એ સરખું હોય. આને કહેવાય સમકેન્દ્રિત વર્તુળ. બરાબર? હવે આપણને કીધું છે આગળ વર્તુળની, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો આ જે દોરવા આને કહેવાય જીવા. આને શું કહેવાય? કેવા કાકા કહેવાય? ને જીવા કાકા. કેવા કાકા? આ જીવા કાકા. જીવા કાકા નામ આપી દઈએ A અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. હવે બે ત્રિજ્યા દોરવાની. પેલી ત્રિજ્યા નાના વર્તુળની છે ને, નાના વર્તુળની ત્રિજ્યા. બીજી ત્રિજ્યા આ મોટા વર્તુળની. આને B આરે જોડવાની. અહીંયા નામ આપી દઉં P. હવે આ બિંદુ P છે ને, AB નું મધ્ય બિંદુ છે. જોતા જ ખબર પડે. તો આપણે જીવા એટલે AB ગોતવાનું છે. તો આપણે પેલા PB ગોતશું. શું ગોતશું આપણે? એના ઉપરથી ગોતશું AB. પેલા પેપરની અંદર ગાલામાં આ પ્રશ્ન છે. હવે બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા અહીંયા આપી દઉં O. 5 સેમી 3 સેમી. મને શીખવાડો ક્યાં 5 લખાય ને ક્યાં 3 લખાય? કેમાં 5 લખાય? મોટી ત્રિજ્યામાં 5. મોટી ત્રિજ્યા કઈ છે? એમાં 5. નાની ત્રિજ્યા કઈ છે? OP. બરાબર ને? હા કે ના? તો હવે આપણે આ ગોતવાનું છે PB. અહીંયા P આગળ કાટખૂણો પડે કે નહીં? પ્રમેય 10.2 માં શીખ્યા. હા કે ના? ઓકે. હાલો હવે જરાક મને કહો, કોણ આમાં કર્ણ છે?
પેલા લખવાનું આપણે આ ત્રિકોણ લઈએ છીએ ઓ પી બી એટલે લખો ઓ પી બી માટે હવે આપણે લખીએ ભાઈ ઓ બી સ્ક્વેર બરાબર ઓ પી સ્ક્વેર વત્તા પી બી સ્ક્વેર કાટખૂણાની સામે બાજુ કર્ણ હોય એટલે રવિના પેલા કર્ણ લેવાનું ઓ બી સ્ક્વેર બરાબર ઓ પી સ્ક્વેર વત્તા પી બી સ્ક્વેર ઓ બી કેટલા છે ઓ બી 5 નો વર્ગ બરાબર પછી કરશું ઓપી પેલા 3 નો વર્ગ અને પીબી સ્ક્વેર એમ નમ 5 નો વર્ગ 25 3 નો વર્ગ 3 દુ 6 નહીં કરવાના હાલો વત્તા પીબી સ્ક્વેર બોલો 9 વત્તા સા બાજુ આવે તો 25 માઈનસ 9 બરાબર પીબી સ્ક્વેર 25 માંથી 9 જાય તો ઓકે આ દાખલો તારે 25 વાર કરવાનો કારણ કે તું લખેશ હાલો 16 નું વર્ગમૂળ 16 નું તો તેથી પીબી બરાબર 4 કોઈને કઈ ડાઉટ આપણે દાખલામાં હું ગોતવાનું છે તેની લંબાઈ એટલે કોની તો જીવા કોણ છે એ બી તો અહીંયા લખું જીવા એ બી બરાબર 2 ગુણ્યા પીબી એટલે 2 ગુણ્યા 4 તો 4 દુ સેન્ટી દાખલો થઈ ગયો હાલો કરો ફટાફટ ઝડપથી હાલો બધાને સમજાઈ ગયું શું ડાઉટ છે પણ પૂછી લે કરીએ કઈ ને તું લખ તો તારે એક સ્ટેપ વધારવું પડે કે એ પી બરાબર પી બી અને પછી તું લખીએ કે એ બી બરાબર એપી વત્તા પીબી 4 વત્તા 4 બરાબર 8 આમે કરીએ કઈ પણ એના કરતાં હું ઈઝી પડે 2 ગુણ્યા કરી નાખો ઈઝી પડે હાલો ભાઈ જોવા જરાક ધ્યાન રાખો જે નથી આવ્યું એ બધા શીખી લે બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 26 અને 24 તો નાની ત્રિજ્યા જે છે ઓપી 24 મૂકવાનું ઓબી કેટલા મૂકવાના 26 ક્યાં 25 છે ભાઈબંધ થોડોક જાગી જા ઊંઘમાંથી ઊભો થા હાલો તો હવે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો પાયથા દાદાનું સૂત્ર મૂકવાનું અહીંયા પી છે એ કાટખૂણો ઓપી એ કણ ઓબી એ કણ OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર વત્તા PB સ્ક્વેર બરાબર ને પહેલા આપણે લીધું કર્ણ OB સ્ક્વેર પછી લીધું આપણે OP અને પછી લીધું PB OB 26 એનો વર્ગ OP 24 એનો વર્ગ PB ગોતવાનું બરાબર ને 26 નો વર્ગ કેટલો થાય 676 કેટલો થાય 24 નો વર્ગ થાય 576 વત્તા પીબી સ્ક્વેર 576 પ્લસ છે આ બાજુ હવે તો 676 માઇનસ 576 ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર હવે આની માઇનસ કરો કેટલો આવે 100 ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર હવે પીબી નું વર્ગમૂળ કાઢવાનું 100 ના અડધા 50 નથી કરવાના 100 નું વર્ગમૂળ 10 તો પીબી બરાબર 10 સમજાણું આ જી પીબી મળ્યું આપણે જીવા ગોતવાનું છે તો અહીંયા લખશું જીવા એ બી બરાબર 2 ગુણ્યા પીબી એટલે 2 ગુણ્યા 10 એટલે 10 દુ ને 20 સેન્ટીમીટર સ્ક્વેર નો આવે મેં તો ખોટા લખ્યું હતું જીવાની એ તો ક્ષેત્રફળ ગોતો તો સ્ક્વેર આવે 10.2 સોરી પ્રશ્ન નંબર 43 કે 44 છે બરાબર અને ચોપડીની અંદર પ્રમેય છે 10.2 એ 10.2 પ્રમેય આવડે એટલે આ સાબિત કરવાનો દાખલો આવડે પહેલા પ્રમેય કરીએ આ સાબિત કરવાનો હું દાખલો કરાવું અને આના ઉપરથી આપણને કેવા ખાલી જગ્યા પૂછાય છે જે આપણને પેપરમાં ઓલરેડી આપેલી છે એ કરાવી દઉં એટલે એક દાખલો અને 3 વસ્તુ એટલે એક પ્રમેય સાબિત કરવાનો દાખલો અને ત્રીજી વસ્તુ શું આવશે આના ઉપર ખાલી જગ્યા ઓકે કોણ વાંચે છે પ્રમેયની રકમ પ્રમેય 10.2 હા ભાઈ આ વાત જોરથી કાઢો હાલો પ્રમેય ચોપડી કાઢો 10.2 આને હું ઘડીક રફ કરી નાખું છું પ્રમેય 10.2 કાઢો ટેક્સ્ટ બુક બધાય આને હું રફ કરી નાખું એટલે કોઈને કન્ફ્યુઝન ન થાય આ શું છે એમ
પીળો લે પીળો મસ્ત મસ્ત કલર. હાલો ભાઈ, આવું હું લેવા કીધું ખબર? કારણ કે અહીંયા આકૃતિ દોરવાની છે. હા, આકૃતિ. હાલો ભાઈ, જરાક ધ્યાન રાખો. કોણ વાંચે પ્રમેયની રકમ? મળ્યો પ્રમેય 10.2. હાલો, શું કીધું ભાઈ? પ્રમેય 10.2 આપણને આપ્યું છે ભાઈ. આપણને એવું કીધું કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક ની લંબાઈ સમાન હોય. સ્પર્શકોની લંબાઈ, કોની લંબાઈ સમાન હોય. આ આપણે સાબિત કરવાનું છે. પકડો. કવિ કેવા હું માંગે છે? તો કવિ એવું કેવા માંગે છે કે અહીંયા એક વર્તુળ છે, બરાબર, એની બહાર એક બિંદુ પી છે અને આ વર્તુળનો સ્પર્શક છે, આ વર્તુળનો બીજો સ્પર્શક છે. આને નામ આપી દઈએ પી ક્યુ અને આને નામ આપી દઈએ આર. એટલે આ પી ક્યુ અને પી આર સમાન હોય. આવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, કેમ સાબિત કરશું ભાઈ? તો પહેલા લખવું પડે પક્ષ, પછી લખવું પડે સાધ્ય અને પછી લખવું પડે સાબિતી. તો આપણે ફરીથી બધા મળીને વાંચીએ. શું કીધી છે આપણને પ્રતિજ્ઞાની અંદર? વર્તુળની બહારના બિંદુમાંથી. આવું આપેલું છે કે નહીં? તો જે આપ્યું એ પક્ષમાં લખવાનું. ધ્યાન રાખો. ઓ કેન્દ્રિત વર્તુળની બહાર બિંદુ કયું આવેલું છે? પી આવેલ છે. બોલો, કોઈ એનામાં ડાઉટ નહીં? પક્ષ શું છે ભાઈ? ઓ કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં બિંદુ પી આવેલ. બધાય બોલે ભાઈ. પક્ષ શું બનશે ભાઈ? ઓ સોરી પક્ષ એ લે. ये तो सच है कि भगवान है. હવે શું કરવાનું? એલા ભાઈ, આ તો લારી કરે. આ હાંધા કરીએ ને આમાં આવું જ થાય. હાલો, રામ રામ. તો કે રીંગણા. ફરીથી મારે દોરવું પડશે ખોખું. ફરીથી વર્તુળ દોરવાનું. હવે મારે ભૂવું નથી. કલર કરે ને ઓલા એલા ભાઈ બહુ કરી. આ તો ઓલા મિસ્ટર બિલ જેવું થાય છે. હાલો ભાઈ, વર્તુળ નું શું હતું? ભાઈ કેવું વર્તુળ હતું ભાઈ? ઓ કેન્દ્રિત વર્તુળ. એના બહારના ભાગમાં આવેલ બિંદુ પી. પી થી બે સ્પર્શક હતા, પી ક્યુ અને બીજો સ્પર્શક કયો હતો ભાઈ? પી આર. હા કે ના? અહીંયા લખી નાખું ક્યુ, અહીંયા લખી નાખું આર. એટલે લખ્યું ભાઈ, ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં, આપણે લખી નાખીએ બહારના ભાગમાં બિંદુ પી આવેલ છે અને સ્પર્શકનું નામ શું છે? પી ક્યુ અને પી આર. તો આપણે લખીએ પી ક્યુ અને પી આર વર્તુળના સ્પર્શકો છે. હા કે ના? હાલો, અહીંયા જે છે આપણું પક્ષ પૂરો થઈ ગયો. કોઈને કઈ ડાઉટ? તો પક્ષમાં હું લખવાનું ભાઈ? ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં
છે. PQ અને PR વર્તુળના બધા એક સાથે બોલે શું ભાઈ? ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં બિંદુ P આવેલ છે. પછી PQ અને PR વર્તુળના ઓકે શું સાબિત કરવાનું છે? સાધ્ય. જે સાબિત કરવાનું સાધ્ય કહેવાય. PQ બરાબર PR. ઓકે તો અહીંયા લખીએ PQ બરાબર PR. સાબિતી. સાબિતી માટે શું કરવાનું ભાઈ? તો ધ્યાન રાખો. OQ મને કલર ચેન્જ કરવો પડશે. O થી Q, O થી R અને O થી P જોડો. શું શું જોડવાનું છે? OQ નો બોલે એની માના હમ. શું? OQ OP OQ OR અને OP તો લખી નાખીએ ભાઈ. શું લખવાનું પહેલા? OQ ઉભા રહો OQ પછી OR અને જોડી નાખ્યા ભાઈ. તો હવે બે ત્રિકોણ બની ગયા ભાઈ. બન્યા કે ન બન્યા? કયા બે ત્રિકોણ બન્યા? તો જુઓ આ ઉપરનું ત્રિકોણ ને આ નીચેનું ત્રિકોણ. તો ઉપરના ત્રિકોણ નામ શું લખાય? OQP. શું નામ લખવાનું ત્રિકોણ નામ? ત્રિકોણ OQP અને બીજું ત્રિકોણ ત્રિકોણ ORP માટે. હવે 9મા ધોરણની અંદર તમે ત્રિકોણનું ચેપ્ટર આવતું 7મું એની અંદર સાબિત કરવાના દાખલાની અંદર એકરૂપ ખૂણાઓ સાબિત કર એકરૂપ ત્રિકોણ સાબિત કરતા. તો અહીંયા તમારે એકરૂપ ત્રિકોણ આ બે સાબિત કરવાના છે. કેમ? જુઓ તમને ખબર છે ભાઈ કે આવડો આ ખૂણો Q અને આવડો આ ખૂણો R 90 ડિગ્રીનો હોય. પ્રમેય 10.1 માં શીખ્યા કે જ્યાં વર્તુળની ત્રિજ્યા અને વર્તુળના સ્પર્શકો એકબીજાને સ્પર્શે અથવા તો છેદે ત્યાં શું હોય છે? કાટખૂણો બને, એકબીજાને લંબ હોય. બરાબર ને? તો આપણે લખીએ ભાઈ. હવે ધ્યાન રાખજો આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે 3 વસ્તુ સરખી હોવી જરૂરી છે. તો પહેલા લખું છું કે ભાઈ ખૂણો શું છે? Q = ખૂણો R. કૌંસમાં શું લખશું ભાઈ? કાટખૂણો. હા કે ના? કાટખૂણો છે કે નથી? ઓકે. પછી કાટખૂણાની સામેની બાજુ કર્ણ. અહીંયા કાટખૂણાની સામેની બાજુ તો કર્ણ જે OP છે એ ઉપરવાળા ત્રિકોણમાં આવે છે અને આવે કે નહીં? તો આપણે લખી શકીએ OP બરાબર OP. અહીંયા હું લખવાનું સામાન્ય બાજુ. કેવી બાજુ ભાઈ? પછી આ OQ વર્તુળની ત્રિજ્યા, આ OR વર્તુળની ત્રિજ્યા કેવી હોય? સરખી. તો આપણે લખી શકીએ OQ બરાબર OR. શું લખવાનું ભાઈ? આપણે લખીએ વર્તુળની. હા કે ના ભાઈ? વર્તુળની. હા કે ના? કોઈને કઈ ડાઉટ? તો ભાઈ હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો તેથી ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP. ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ? કયા નિયમ પ્રમાણે? કાકવા, કાટખૂણો, કર્ણ અને બાજુ. આપણે કાટખૂણો લીધો, કર્ણ લીધું અને ત્રિજ્યા એ ત્રિકોણની બાજુ છે. એટલે કયા નિયમ પ્રમાણે? કાકબા. કયા પ્રમાણે? કાકબા એટલે કાટખૂણો, કર્ણ, બાજુ. શું? કાટખૂણો, કાકબા નિયમ પ્રમાણે થઈ ગયું. તો હવે બે ત્રિકોણ એકરૂપ છે તો એને અનુરૂપ બાજુ પણ એકરૂપ હોય. તો હવે એનો મતલબ એવો થાય કે PQ = PR. તો આપણે લખી નાખીએ PQ બરાબર PR. કયા નિયમ પ્રમાણે? CPCT. કયા નિયમ પ્રમાણે? કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ. એટલે એકરૂપ ત્રિકોણની એકરૂપ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. ગુજરાતી એવું થાય CPCT. તો લ્યો સાબિત થઈ ગયો. તો આપણે સાબિત કરવાનું હતું PQ બરાબર PR. તેથી સાબિત થાય છે. પ્રમેય પૂરો થઈ ગયો. લ્યો પ્રમેય પૂરો. 3 માર્ક રોકડા. હજી એકવાર ધ્યાન રાખો શું કરવાનું ભાઈ? તો કે ભાઈ સાબિતીમાં આપણે શું કર્યું? બધાયનું ધ્યાન. સાબિતીમાં OQ OR અને OP જોડ્યું. જોડ્યું કે ન જોડ્યું? શું શું જોડ્યું? જોડાઈ ગયું. પછી આપણે શું કર્યું? બે ત્રિકોણ લીધા. ઉપરના ત્રિકોણ નામ હું? P
સોરી ઓ બીજા ત્રિકોણનું ઓ ક્યુ પી અને આ બે ત્રિકોણના નામ લખ્યા. હવે આમાં ખૂણો ક્યુ બરાબર કેમ? કારણ કે બે કેવા છે? કાટખૂણા છે. કેવા છે? બે સમાન હું લેવા? કારણ કે કાટખૂણા છે એટલે. પછી એનો આ કર્ણ, આનો આ કર્ણ ઓપી ઓપી બે ત્રિકોણમાં આવે કે નહીં? એટલે આપણે શું લખ્યું? ઓપી સામાન્ય, પછી ઓ ક્યુ વર્તુળની ત્રિજ્યા, ઓ આર વર્તુળની ત્રિજ્યા સમાન હોય એટલે લખ્યું ઓ ક્યુ બરાબર વર્તુળની. તો ત્રણ શરત થઈ ગઈ એટલે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. કયા નિયમ પ્રમાણે? કાકબા. અને એના પ્રમાણે આપણે કીધું કે પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ કયા નિયમ પ્રમાણે? સીપી. લ્યો પ્રમેય 10.2 પૂરો. પેલા ગાલાના પ્રશ્નપત્રની અંદર આ દાખલો પૂછાયો છે, પ્રમેય પૂછાયો છે. હાલો કરી નાખો ફટાફટ. હાય, કેમ છો બધાય? આજે યુટ્યુબમાં 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી હું, પ્રિયા મેમ ને નરેન્દ્ર સર, અમે ત્રણેય લોકો લાઈવ હશું અને ચર્ચા કરવાના છીએ કે 3 મહિનામાં કેવી રીતના આખો સિલેબસ બધા વિષયનો પૂરો થાય. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને સમાજ. અને એ પ્રમાણે આપણે દરરોજ લાઈવ લેક્ચર પણ સોમવારથી શરૂ કરીએ છીએ. આઈએમપી પ્રશ્ન આપીશું, તમને એમસીક્યુ આપીશું, બધું શીખવાડીશું, બધું રિવાઇઝ કરાવશું, બધું સમજાવશું. એટલે તમારા લોકોને હાજર રહેવાનું છે. બરાબર? અહીંયાથી ઘરે ફટાફટ પહોંચી જાજો. 9 વાગે લાઈવ આવી જાજો. તમે બધા રીતે 9 વાગે લાઈવ આવી જાજો ડિયર સ્ટુડન્ટ્સ. બોલ ભાઈ. બોલો રેહાનભાઈ, શું ડાઉટ છે? હા. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ, સીપીસીટી નો ફૂલ ફોર્મ થાય એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ, અનુરૂપ અંગો એકરૂપ હોય. ઓકે. પછી દેન યસ ઉબેદુલ્લાહ. હા ભાઈ, નમસ્તે. બોલ બોલ ભાઈ. હા હા, પૂછાઈ શકે. ઓકે. યસ ભાઈ બોલ. સોહિલ, સોહેલ, સોરી સોહિલ નહીં. હા બોલ ભાઈ. હા હા હા, એમાં કાંઈ નથી કરવાનું. ઓ ક્યુ, ઓ આર અને ઓપી ત્રણેય વસ્તુ જોડવાની છે અને બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે કાકબા પ્રમાણે. એટલે સીપીસીટીથી આપણને આન્સર મળી જાય. હા ભાઈ, શું બોલતો હતો બોલ. યુટ્યુબમાં હશે. યસ. ચાલો ઓકે. સો જે લોકો યુટ્યુબમાં જોડાઈ રહ્યા છે એ લોકો વિડીયો લાઈક કરે એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરે. થઈ ગયું? નાય. હેલો. યસ મેમ. હાલો થઈ ગયું બધાને ભાઈ? ફટાફટ. ડન છે? લાય એમ નો લાય. થઈ ગયું છે હવે બધાને? બાકી કઈ ભાઈ, કઈ ફટાફટ કરી. હું આગળ જાદુ કહીશ એટલે બધું ગુમ એક જ હારે. અને અંદરથી નીકળશે દાખલો. ચલાવો મંગલ હકુબા જાતુગર. હે
તો એ કાબુબા અને મગજ નહીં બા. બા ખુ નો થાય. બા ખુ બા. આવડો આ ખૂણો લીધો હોય ને તો થઈ શકે. ખૂણામાં કયો લીધો? QOP લીધો. જો QOP ખૂણો છે તો બાકુબા થાય ને કાકબા થાય. સ્કૂલમાં શું લીધો છે? OQP ખોટું છે. કાકબા આવે, બાકુબા નો આવે, ખોટું પડે. હા તો અહીંયા કાકબા કરી નાખજો, ભૂલ છે. સાહેબને સાહેબને કે કાકબા થાય, શીખવાડો એને કે જો આ કાટખૂણો, પછી આ કર્ણ અને આ બાજુ કાકબા. હાલો આવી ગયો દાખલો. સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 8 કરીએ. દાખલા નંબર 8 બહુ ઈઝી છે. પછી એક શોર્ટકટ રીત પણ શીખવાડીશ જેથી કન્ફ્યુઝન ન થાય. બરાબર ને? શું ન થાય? કન્ફ્યુઝન. કારણ કે થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે, ધ્યાન ન લાથો તો. હવે દાખલામાં એવું કીધું છે, પેલા સમજી લ્યો ભાઈ. ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે, એટલે ચતુષ્કોણ એબીસીડી ની અંદર એક વર્તુળ આવેલું છે. પછી સાબિત કરો કે AB + CD બરાબર AD બરાબર BC. બરાબર ને? AD છે. ટૂંકમાં આ તમારે યાદ રાખવાનું છે. પણ ABCD યાદ રાખો તો એક્ઝામમાં તો XYZ આવી જાય, PQRS આવી જાય, ગમે આવી જાય. ABCD આવી જરૂર નથી. તો એક વસ્તુ યાદ રાખવાનું, ખબર? 2 આડી લાઈનનો સરવાળો બરાબર 2 ઊભી લાઈનનો સરવાળો. બોલો શું યાદ રાખવાનું? 2 આડી લાઈનનો સરવાળો બરાબર, મારા બાપુ નહીં બોલે, હું 2 આડી લાઈનનો સરવાળો બરાબર 2 ઊભી લાઈનનો સરવાળો. હાથ બધાને 2 આપ્યા, કરો ઊંચા. બોલો શું યાદ રાખવાનું ભાઈ? 2 આડી લાઈનમાં બાજુવાળાને વાગવું જોઈએ તો આડી લાઈન કહેવાય. હું યાદ રાખવાનું ભાઈ? ધીમે કયો, બહુ જલ્દી નહીં મારતા. હા હાલો, હું 2 ઓય બાડી નહીં આડી, કે 2 બાડી લાઈનનો સરવાળો. વાહ ભાઈ બન વાહ. હાલો શું યાદ રાખવાનું ભાઈ? 2 હવે જુઓ, કવિ એવું જ કહેવા માંગે છે, AB + DC છે ને 2 આડી લાઈનનો સરવાળો, વત્તા AD છે, અહીંયા ભૂલમાં લખાઈ ગયું AD + BC. હવે સાબિત કરવાનો દાખલો પછી કરીએ. આ દાખલો ખાલી જગ્યામાં પૂછાય. દાખલા તરીકે તમને કીધું હોય કે AB બરાબર 15 છે ભાઈ, અને DC બરાબર 12 છે, DA બરાબર માનો કે 6 આપ્યું છે, અને તમને એમ કે CB બરાબર ગોતો. તો સૂત્ર મૂકવાનું, યાદ રાખવાનું શું હતું? 2 આડી લાઈનનો સરવાળો વત્તાની બરાબર. હાલો 2 આડી લાઈન સરવાળો એટલે પેલી આડી લાઈન કઈ છે? AB વત્તા બીજી આડી લાઈન, હા કે ના? 2 બરાબર 2 ઊભી લાઈનનો સરવાળો, પેલી ઊભી લાઈન AD, બધાય બોલે બચ્ચાઓ, વત્તા કઈ આવશે? BC. હાલો AB કેટલા ભાઈ? 15. DC કેટલા? બરાબર AD કેટલા? અહીંયા BC આપણે ગોતવાનું છે. આ બેનો સરવાળો કરો, 15 + 12, 15 ને 10 25 ને 2 27. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, ઇઝ ઇક્વલ ટુ 27 માંથી 6 જાય એટલે કેટલા વધે? 21 = BC. તો આવી રીતના 4 લાઈનમાંથી, 4 બાજુમાંથી કોઈ પણ 3 બાજુનું માપ આપ્યું હોય ને એક બાજુનું આપણે શું કરવાનું હોય? શોધવાનું. તો આવડે? શું સૂત્ર યાદ રાખવાનું ભાઈ? 2 આડી લાઈનનો સરવાળો બરાબર ડન. તમે ગાલા સોલ્વ કરશો કે કોઈ પણ પેપર સેટ સોલ્વ કરશો એની અંદર આવી ખાલી જગ્યા તમને મળી જશે. હવે આવીએ દાખલા તરફ. દાખલામાં કીધું ભાઈ ચતુષ્કોણ ABCD ના વર્તુળને પરિગત છે. સાબિત કરો કે AB + CD બરાબર AD + BC. કેમ સાબિત કરશું? અંબાવ તો પેન જો, અહીંયા ધ્યાન રાખો. પક્ષ લખવું હોય તો લખી નાખવાનું પક્ષ,
પક્ષની અંદર આમ નામ લખવાનું ભાઈ. શું લખવાનું ભાઈ? ચતુષ્કોણ. ઉભા રહો. ચતુષ્કોણ એ બી સી ડી એક વર્તુળને પરિગત છે. એમ નામ સાધ્ય જે કીધું એ સાધ્યમાં લખી નાખવાનું. શું સાબિત કરવાનું છે આપણે? એ બી વત્તા સીડી બરાબર એડી વત્તા આમ નામ લખી નાખ્યું પક્ષ અને સાધ્ય. હવે સાબિતી બહુ ઈઝી ભાઈ. નાના બાવને આવડે ને એટલો ઈઝી દાખલો છે ભાઈ. સાબિતી. હવે સાબિતીમાં લખવાનું ચતુષ્કોણ એબીસીડી માં. ચતુષ્કોણ એ બી સી ડી માં. હવે જુઓ આપણે હમણાં પ્રમેય 10.2 શીખ્યા. પ્રમેયની અંદર આપણે એવું શીખ્યા કે વર્તુળની બહારના ભાગમાંથી કોઈ એક બિંદુ છે અને એનાથી બે સ્પર્શક દોર્યા હોય તો એ કેવા હોય? સમાન હોય. તો આ વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ એ છે, એનાથી દોરેલો આપેલો સ્પર્શક એ પી અને આ બીજો સ્પર્શક એ એસ. આ બે સરખા હોય કે ન હોય? હા કે ના? તો આપણે લખવાનું ભાઈ એ પી બરાબર એ એસ. આને કહીએ પરિણામ 1. હવે આ બાજુ આવીએ. આ વર્તુળની બહારની ભાગ બિંદુ કયું છે? બી. એનાથી દોરેલા બે સ્પર્શક પેલું કોણ? બી પી અને બી ક્યુ. તો આપણે લખીએ કે બી પી ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ. પરિણામ હાલો ડન છે. પછી અહીંયા બહારના ભાગમાં બિંદુ તો આપણે શું લખીએ? સી આર અને સી ક્યુ. પેલા સી ક્યુ નહીં લખવાનું, આડી લાઈન જવાનું. સી ક્યુ હમણાં સી આર બરાબર સી ક્યુ. બરાબર ને? આ પરિણામ 3. બરાબર? હા કે ના? હવે શું કરવાનું? આ ડી વર્તુળની બહારના ભાગનું બિંદુ ડી આર બરાબર ડી એસ. તો અહીંયા લખવાનું ડી આર બરાબર ડી એસ. આ પરિણામ 4. હવે અહીંયા જુઓ અહીંયા લખવાનું ભાઈ. આ બધું કેમ આવ્યું? તો ક્યાંથી આવ્યું? પ્રમેય 10.2. ક્યાંથી આવ્યું ભાઈ? હા કે ના? તો આ પરિણામ 1 2 3 4 નો સરવાળો કરીએ. પરિણામ 1 2 ભાઈ જા 3 અને 4 ને ઉમેરતા આ ચારે પરિણામનો સરવાળો કરીએ. ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે જમણી બાજુનો સરવાળો અને પૂરું થઈ ગયું. સાબિત થઈ જાય. જો આ ડાબી બાજુ કઈ છે? એ પી વત્તા બી પી વત્તા સી આર વત્તા ડી આર બરાબર આ બાજુ લઈ લેવાની એ એસ વત્તા બી ક્યુ વત્તા સી ક્યુ વત્તા. થાય કે ન થાય? હવે જાગતા રહેજો. અહીંયા છે એ પી વત્તા પી બી. આ એ થી પી, આથી બી થી પી. તો આખી લાઈન થઈ ગઈ ને એ બી ની. હા કે ના? તો આની જગ્યાએ લખી નાખું એ બી. ઓકે. વત્તા સી આર અને ડી આર. સી આર ક્યાં છે ભાઈ? સી આર ડી આર. તો આખી લાઈન કઈ થઈ ગઈ? સીડી. થઈ ગયું કે ન થઈ ગયું? હાલો ભાઈ બરાબર. એમ નામ એ એસ ક્યાં છે? એ એસ અહીંયા છે કે નહીં? પછી અહીંયા એ એસ ની સાથે એસ વાળું લેવાનું. કયું લેવાનું? ડી એસ. એ બેનો સરવાળો કરો એટલે શું થઈ ગયું? એ ડી. થાય કે ન થાય? અને ક્યુ વાળાની સાથે ક્યુ વાળું એટલે બી ક્યુ વત્તા સી ક્યુ. આ બી ક્યુ અને આ સી ક્યુ એટલે શું થઈ ગયું? બીસી થઈ ગયું. લ્યો ભાઈ સાબિત થઈ ગયું. એ બી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી. તેથી સાબિત થાય છે. હવે આ બધું એ હેલું. આ નામમાં ગોટાળો ન થાય તો. પણ હવે નામમાં થાય ગોટાળો. હમણાં દાખલા તરીકે સી આર પેલા લખવાનું હતું ને બદલે સી ક્યુ લખી નાખ્યું તો વાત થઈ ગઈ પૂરી. કાંઈ ભેગું થાય નહીં. એટલે આપણે શોર્ટકટ ટ્રીક કાઢીએ. શીખી છે કે નથી શીખવી? હા કે ના? બધાય બોલે તો શીખવાડું. ચલાવો મંગલ કુબા જાદુગર. જો શું કરવાનું? આ નામ કેમ લખાય? એ બી સી ડી બરાબર 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 એ બી સી ડી લખાઈ ગયું. પછી તમારે આ બાજુ લેવા નીચેની પીપી આર આર. શું લખવાનું? પીપી. શું લખવાનું? પછી આ બાજુ આવવાનું બરાબર. એસ ઉપર લખવાનો નીચે લખવાનો અને એસ ની સામે કોણ છે? ક્યુ. ક્યુ ક્યુ થઈ ગયું. બરાબર. તો હું યાદ રાખવાનું એબીસીડી એબીસીડી પીપી આર આર પછી એસ ઉપર નીચે અને ક્યુ ક્યુ. હવે સાહેબ
આમાં પેલા આર લખાઈ ગયો ને પછી પી લખાઈ ગયો તો ચિંતા નહીં કરવાની, ભાઈ શીખવાડે. તમારે 4 બનાવવાનો, 4 ચોગડો. જો પી થી જવાનું હેઠેથી ઉપર, ત્યાંથી જવાનું એસ આગળ ને ત્યાંથી જવાનું ક્યુ આગળ. ચોગડો બનાવવાનો, ચોગડો. શું બનાવવાનો? પી થી જવાનું પીપી, આર આર, એસ ઉપર અને ક્યુ ક્યુ. ડન થઈ ગયું. બાકી બે બાજુ એબીસીડી એબીસીડી. વાર્તા થઈ ગઈ. પછી ઉમેરો એટલે ધૂમ. હાલો, કોઈને કઈ ડાઉટ? બોલો, આના કરતા હેલું કઈ હોય? બરાબર ને? શું યાદ રાખવાનું? બોલો, મને આન્સર આપો. શું યાદ રાખવાનું? એબીસીડી એબીસીડી. પછી ઉભા રહો, જોવો અહીંયા ધ્યાન રાખો. ત્યાં તમને કોઈ પણ નામ બદલે ચિંતા નહીં કરવાની ભાઈ. તમને જે ચતુષ્કોણનું નામ આપ્યું, દાખલા તરીકે MNOR, તો તમારે લખી નાખવાનું MNOR MNOR. પછી નીચેનો જે મધ્ય બિંદુ છે લેવાનો. અહીંયા કોણ છે? પી. તો આપણે લખવાનું પીપી. અહીંયા મધ્ય બિંદુ કોણ છે? પછી લખવાનું આર આર. પછી આ બાજુ આવી જવાનું એસ ઉપર અને વચ્ચે ક્યુ ક્યુ. ડન છે? ચિંતા કરવાની. જો એટલું કોઈ હેલું શીખવાડે તો પૈસા પાછા. તમે તો આપ્યા જ નતો. યુટ્યુબ વાળાની વાત કરું. Painted Painless Learning.